સુરત શહેરમાં ગ્લોબલ એક્સપો 2025નું સુરતમાં ભવ્ય ઉદ્ઘાટન, સરકારી યોજનાઓ, નવીનતા અને વિકાસનું પ્રદર્શન કરવામાં આવ્યું. એક્સપોનું ઉદ્ઘાટન માનનીય સાંસદ શ્રી મુકેશ દલાલજીના કર્મકરે તથા શ્રી મનુભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં તેમજ અન્ય સમાજના મહેમાનો, વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓની હાજરીમાં થયું. અમૃતકાળ મહોત્સવની ભાવનાને અનુરૂપ આયોજિત આ પ્રદર્શન 22 થી 24 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાશે. વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો તેમજ સાથે ઉદ્યોગકારકો અને કારીગરો તેમજ સામાન્ય જનતા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વિકાસની તકો અંગે જાગૃત ફેલાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકારના વિભાગો અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓની વિશાળ ભાગીદારી આ એક્સપોમાં અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓએ ભાગ લીધો છે, જેમાં મુખ્યત્વે કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન, વાપકોસ લિમિટેડ, જળશક્તિ મંત્રાલય હેઠળ ભારત સરકારની સંસ્થા, ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન, ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો, કુડુપકો, ખાદી અને ગ્રામોદ્યોગ તેમજ અન્ય ઘણી બધી કેન્દ્ર અને સાથે રાજ્ય સરકારની સંસ્થાઓ જ્ઞાન, નવીનતા અને જનજાગૃતિ સાથે આ એક્સપોમાં છે. સ્વદેશી ટેકનોલોજી, વૈજ્ઞાનિક સંશોધન, રક્ષા તૈયારી, અંતરિક્ષ વિજ્ઞાનની સિદ્ધિઓ, કૃષિ નવીનતા, વીજળી અને માળખાગત વિકાસ, પર્યાવરણ સંરક્ષણ, ઔદ્યોગિક વિકાસને વિશેષ રૂપે પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ટુરિઝમ વિભાગની રાજ્યની પર્યટન ક્ષમતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરી રહ્યું છે. આ સાથે ઉદ્ઘાટન સમારોહ અને પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ પ્રતિનિધિઓ, નાગરિકોની ઉત્સાહભેર ભાગીદારી આજે જોવા મળી. ઇન્ટરેક્ટિવ પ્રદર્શન, લાઈવ ડેમો અને જાગૃતિ સત્રોએ આ એક્સપોને જીવંત અને માહિતીસભર મંચ બનાવ્યો. સભાને સંબોધતા મુકેશ દલાલે કહ્યું કે યુવાનો અને નાગરિકો સરકારની યોજનાઓ અને સંસ્થાઓ સાથે સીધા જોડતા આવા મંચોની મહત્વતા પર ભાર મૂક્યો અને મનુભાઈ પટેલજીએ નવીનતા, કૌશલ્ય અને સર્વસમાવેશ વિકાસ ને રાષ્ટ્ર નિર્માણ માટે અનિવાર્ય ગણાવ્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ગુજરાત એક્સપો દ્વારા આજે સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસ ખાતે એક 50 જેટલા સ્ટોલ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. માનનીય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબ અને વાઇસ ચાન્સેલર સાહેબની હાજરીમાં અમે એનું એક લોકાર્પણ કર્યું છે. આ એક એકેડેમિક પર્પઝ માટેના 50 જેટલા સ્ટોલ છે, જેમાં ગવર્મેન્ટના વિવિધ ડિપાર્ટમેન્ટ, વિવિધ મંત્રાલયમાં એ લોકોની જે લેટેસ્ટ પ્રોડક્ટ છે, લેટેસ્ટ માહિતી હોય છે, એને એક્ઝિબિટ કરવામાં આવે છે. જેમ કે આજે આપણે જે સ્ટોલ પર ઊભા છે ત્યાં આગળ સબમરીન અને એક યુદ્ધવાહક જહાજ છે, એની માહિતી અહીંયા ડિસ્પ્લે કરવામાં આવે છે. એમાં શું ઇનોવેશન થયા છે, શું રિસર્ચ છે, શું ચેન્જીસ થયા છે વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા. તેવી રીતે તમામ ડિપાર્ટમેન્ટમાં પોતાની જે કામગીરી છે એમાં લેટેસ્ટ શું રિસર્ચ છે, લેટેસ્ટ શું ઇન્ફોર્મેશન છે, તેની માહિતી લોકોને, વિદ્યાર્થીઓને ખાસ કરીને આપવામાં આવે છે. આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં હાજર છે અને મારી સુરતની અને દક્ષિણ ગુજરાતની તમામ કોલેજના સંચાલકોને અને વિદ્યાર્થીઓને અપીલ છે કે આ સ્ટોર્સની 3 દિવસની જે મુલાકાત છે એ દરમિયાન અવશ્ય એક વખત મુલાકાત લો, જેથી વિકસિત ભારત 2047ના નરેન્દ્ર મોદી સાહેબના સંકલ્પમાં દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે, દેશ આજે ક્યાં ઊભો છે, એનાથી યુવા ધન માહિતગાર રહ્યા.